તો કેમ છો મિત્રો? આજે આપણે જવાનું છે પાવાગઢ અને અત્યારે મારા જીતુ મને મૂકવા આવે છે નારી ચોકડીએ. અમારે આખી ફેમિલીને જવાનું છે પાવાગઢ તો હમણાં નારી ચોકડીએ જઈને બતાવું એ પણ પાલીતાણાથી નીકળી ગયા છે. આપણે નારી ચોકડીએ પહોંચી ગયા છીએ. એટલે બોલેરો આવ્યો નથી. શું કેવું તમારું? બોલેરો આવી ગયો છે. વાર છે આવે છે. હા તો વાંધો નહીં. ટૂંક સમયમાં પોગી રહ્યા બોલેરો. અમે તો આવી ગયા છીએ નારી ચોકડીએ. હા આને નારી ચોકડી કહેવાય. શું કહેવાય? નારી ચોકડી. તમે તો ઘરે આવ્યા નહીં હો. ના શું કહેવાય? નાની છોકરી. હા તો વાંધો નહીં. નાની છોકરી નહીં. હા ઓલા પણ તો રજવાડી સાઈ છે. એક સુસ્કે મારી લઈ હાલો. અહીંયા બોલેરો આવી ગયો છે હવે. હા હા ધવલજી. હા હાલો લ્યો. હા જય માતાજી. જય માતાજી. હા જય માતાજી. લ્યો કચી. જય માતાજી. એ હા. અહીંયા જય માતાજી. તો ગોબરભાઈ ની છોકરી એટલે ગીતાબેન. હલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ પાવાગઢમાં કાળજામાના દર્શન કરવા. બોલો ચામુંડા માત કી જય. માત કી જય. હા હાલો પાવાગઢ પહોંચો હવે પાવાગઢ હો. સાબર ભાઈ ભાઈ. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બાવળિયાળી ધામ એટલે કે નગા લાખાના ઠાકર બેઠા છે ત્યાં. તો મિત્રો તમે પણ દર્શન કરી લો ઠાકરના. ઠાકર મંદિર. હરો ભગવાન નો ભેળો આવશે ઠાકોર વેલો જ્ઞાન ગંગા નો રે મેળો નેહડે આનંદ છે ગેલો આવશે ગોકુળમાં.
અમે પણ નગા લાકડા ઠાકરના દર્શન કરી લે. ભલું કરે નગા લાખાનો ઠાકર હવનું હો ભાઈ. ભલું જય ઠાકર. એટલે ફરી મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.